ગઈકાલે સાંજના અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં ભારતના નાયબ વડાપ્રધાન એવા લોખંડી પુરુષ જેઓ 562 રજવાડાઓને એક તાંતણે બાંધીને ભારત દેશને અખંડ ભારત બનાવી ભારત દેશની લોકશાહીના સર્વશ્રેષ્ઠ ભારતીય બંધારણનો અમલ કરીને વસુદેવ કુટુંબકમ સૂત્રને સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહેલ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે જે યુનિટી માટેની એકતા રેલી સરદાર પટેલ કમ્યુનિટી હોલથી નીકળી ત્યાં વચ્ચે સિદ્ધાર્થ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સુંદર શિક્ષણ સંકુલ આવેલ છે। તે સંકુલમાં ભારત રત્ન વિશ્વ વિભૂતિ ડૉક્ટર B.R. આંબેડકરના પાવન પગડા પડેલ છે। તેથી ત્યાં સંસ્થાની સ્થાપના 1949માં કરવામાં આવેલ છે। માત્ર ને માત્ર શિક્ષણ ક્ષેત્ર તેમજ સમગ્ર અનુસૂચિત સમાજની એકતા માટે, સામાજિક ક્રાંતિ માટે અને સમાજમાં ચાલતા રૂઢિગત કુરિવાજોને દૂર કરી સમાજ સક્ષમ થાય અને શિક્ષણ ક્ષેત્રે સમાજની પ્રગતિ થાય તે હેતુથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે। અહીંયા ડૉક્ટર B.R. આંબેડકરના પાવન પગલાં પડેલા છે તેની યાદગીરીમાં અહીંયા તેમની એક પ્રતિમા પણ લગાવવામાં આવી છે। એ સંકુલની આગળની જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની એકતા યાત્રા પસાર થતાં સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થાના વહીવટકર્તા તેમજ સામાજિક આગેવાનો કનુભાઈ પરમાર, જીતુ સમ્રાટ, કિરીટભાઈ ચૌહાણ, ભૂપતભાઈ ઝાલા, માજી ધારાસભ્ય કાંતિભાઈ લખુમ, હરિભાઈ જાદવ તથા ખાસ કરીને ધોળકા નગરપાલિકાના પ્રમુખ એવા અશોકભાઈ મકવાણા દ્વારા સરદાર પટેલ સાહેબની એકતા યાત્રાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ તેમજ સંચાલકો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી સમગ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરી સર્વધર્મ સદભાવનાની સુવાસ ફેલાવી સોનામાં સુગંધ ભળે તેમ ભળી જઈ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજનું નામ રોશન કરવામાં આવેલ। ભાઈ શ્રી જીતુભાઈ સમ્રાટ સાહેબ દ્વારા સુંદર પ્રવચન પણ કરવામાં આવ્યું હતું અને સમાજને ઉપયોગી યોગ્ય દિશા સૂચક સૂચનો પણ કરવામાં આવ્યા। DT ન્યૂઝ લાઈવ 24 મેનેજિંગ તંત્રી મહેસોનારા ધોળકા। બાબા સાહેબના વિચારો અને બાબા સાહેબની ચરણરજ પડી અને આ સંસ્થાનું એક બીજ રોપાયેલું છે એવી સિદ્ધાર્થ એજ્યુકેશન સોસાયટી બાબા સાહેબના વિચારો અને સમાજના ઉત્થાન માટે સતત કામ કરતી આ સંસ્થામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ, 2 હોસ્ટેલ ચાલે છે, ગર્લ્સ અને કુમાર હોસ્ટેલ ચાલે છે, 2 સ્કૂલો ચાલે છે। આ સંસ્થાની પોતાની એક આગવી ઓળખ કે બાબા સાહેબના વિચારો અહીંયા પ્રસ્થાપિત થયેલા છે, એમની ચરણરજ અહીંયા પડેલી છે। આ સંસ્થા થકી સમાજના દરેક વર્ગને અહીંયા કંઈ ને કંઈ શૈક્ષણિક અને સમાજ ઉત્થાનનું પીઠબળ મળેલું છે। આવી સંસ્થામાં આપ સૌ જ્યારે સહયોગ થકી સંસ્થાનું કાર્ય આગળ ધપી રહ્યું છે તો શૈક્ષણિક તો થાય છે જ, પણ સમાજમાં બીજા અનેક કુરિવાજો છે, અમુક જે ન આપણે સ્વીકારી શકીએ એવા પણ અનેક જે દૂષણો છે એને ડામવા માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે। સમાજના હિતેચ્છુઓ થકી, શ્રેષ્ઠીઓ થકી અને સરકારની અનેક મદદો થકી પણ આ સંસ્થા આટલા વર્ષોથી ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે। બાબા સાહેબ અને સરદાર સાહેબનો ધ્યેય એક જ હતો કે આ દેશને એક તાંતણે બાંધી રાખવું। આજે સરદાર સાહેબની અહીંયા જે 150મી જન્મજયંતિની ઉજવણી થકી અહીંયા જે યુનિટી માર્ચ થવાની છે એમાં સંસ્થામાં સૌ સમાજના શ્રેષ્ઠીઓએ પધારી અને બાબા સાહેબના સ્ટેચ્યુને ફુલાર કરી અને એમનું સન્માન કર્યું છે। સરદાર સાહેબનું પણ અહીંયા જે વિચારો છે, આ દેશને જે 562 રજવાડા એક કર્યા એની સાથે સાથે વિશ્વના શ્રેષ્ઠ બંધારણો થકી બાબા સાહેબ એક શ્રેષ્ઠ બંધારણ આપી અને આ દેશને પણ એક તાંતણે બાંધવાનું કામ કર્યું છે। અત્યારે બાબા સાહેબના જે સંકુલમાં આપણે સૌ ઊભા છીએ, બાબા સાહેબના ઋણી છીએ। આપણે સૌ સાથે મળી આ સંસ્થાને ઉત્થાન તરફ આગળ વધીએ, શિક્ષણની જ્યોત જગાવીએ અને સમાજની એકતા દર્શાવીએ। અસ્તુ, જય ભીમ। થેન્ક યુ સાહેબ। આપ સિદ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટી તરીકે સિદ્ધાર્થ એજ્યુકેશનની સ્થાપના 1949માં થઈ છે। આપણે બીજી વસ્તુ જોઈએ તો 1949માં ગુજરાત યુનિવર્સિટીની પણ સ્થાપના થઈ છે, પણ આજે ગુજરાત યુનિવર્સિટી ક્યાં છે અને આપણી સંસ્થા ક્યાં છે? એટલે અમારી કમિટીને આયા 5 મહિના થયા છે, સુમેળથી કામ કરી રહ્યા છે, સમાજનો સારો એવો સહકાર છે અને પ્રયત્ન કરીએ કે આપણે પણ એક આંબેડકર યુનિવર્સિટી અહીં હોવી જોઈએ એવો સંકલ્પ લઈએ। જય ભીમ। હું હરિભાઈ વેગડા। આ શિક્ષણ એ આપણો ધ્યેય છે। બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે શિક્ષણ જ છે એ આપણો ઉદ્ધાર છે। આ સંકુલ છે સિદ્ધાર્થ એજ્યુકેશન, એ નવી ટીમ આવતા
સરસ મજાનું કામ કરી રહી છે. પ્રાંગણની અંદર ઘણો બધો અગાઉ જે મનાઈ હતી એના કરતા અત્યારે જોવા જઈએ તો સ્વચ્છતા એ અગ્રિમતા છે. શિક્ષણ એ સરસ મજાનું કામ કરી રહ્યા છે. આ ટીમ એ એક બાળકોની અંદર સારું શિક્ષણ આવે, સારું રિઝલ્ટ આવે, સરસ મજાના પ્રાંગણની અંદર નવું બિલ્ડિંગ બને એ આગામી એમના આયામ છે. અને સમાજની એક પ્રાંગણથી સરસ મજાની સંસ્થા છે. આ સંસ્થા છે એ ગુજરાતમાં નામ મોખરે કરે. હાલ ધોળકાની અંદર સુસુપ્ત અવસ્થામાં છે, જાગૃત થાય અને સતત કામ કરી અને પોતાનું નામ તો ઉદ્ધાર કરે, પણ સમાજની અંદર એક પ્રેરણારૂપ સંસ્થા બને એવી રીતના એક સમાજના શ્રેષ્ઠીઓ કામ કરે. ઉદાર હાથે આ સંસ્થાને અત્યારે નાણાંની જરૂર છે, તો એ નાણાં એનો પ્રવાહ એન પ્રકારે, જેમ કે બાળકોના બર્થડે છે, લગ્નના એનિવર્સરીઓ ગોઠવતા હોય, શ્રીમંતોના પ્રસંગો એટલે કે પ્રાસંગિક પ્રસંગો ગોઠવતા હોય, અને ખાસ કરીને પોતાના કૌટુંબિક દાદા દાદી એ જ્યારે વિદાય થતા હોય છે એની પાછળ કુરિવાજ રૂપી અઢળક ખર્ચ કરે છે. એના કરતા એ ખર્ચને નાબૂદી એક બાજુ કરે અને આવી સંસ્થાઓને દાન આપી આ સંસ્થાનો ઉદ્ધાર કરવા માટે પોતાનું યોગદાન આપે એવી આપણે સૌ નેમ લઈએ. જય ભીમ. સાહેબ આપ શું કહેવા માંગશો? મારું નામ જીતેનભાઈ ઈશ્વરભાઈ સમ્રાટ, પ્રમુખ શ્રી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ધોળકા. આજે જ્યારે સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે ધોળકામાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જ્યાં બાબા સાહેબના પગલા પડ્યા હતા એવી જે સંસ્થા સિદ્ધાર્થમાં આજે ઉપસ્થિત છીએ, ત્યારે બે મહાનુભાવોનું એક જ સપનું હતું કે એક ભારત બને અને શ્રેષ્ઠ ભારત બને. શરૂઆત સૌએ એક બનવાની આપણા પોતાથી કરવી જોઈએ, આપણા સમાજથી કરવી જોઈએ, પછી સમાજ, પછી દેશ એક બને છે. એમ આ સંસ્થા ઘણા સમયથી જે સુસુપ્ત અવસ્થામાં હતી તેને યુવાન ટીમે જાગૃત કરી છે, ખૂબ તનતોડ મહેનત કરી રહ્યા છે. તો આજના દિવસે હું સમાજને અપીલ કરવા માંગુ છું કે સમાજ સાથે નાના મોટા નાત જાત પરગણાના વાડા છોડી અને એક સ્તંભ થઈ અને સૌ ઊભા રહો. સમાજ શૈક્ષણિક સામાજિક રીતે પ્રગતિ કરે એટલા માટે એને તન મન ધનથી જે પણ સહયોગ આપણે આપી શકીએ છીએ એ આપો અને શરૂઆત આપણાથી કરો. ખૂબ ખૂબ સંસ્થા પ્રગતિ કરે એ માટે શુભેચ્છા. થેન્ક યુ. DT ન્યૂઝ મહેશ સોનારા.